અને ચર્ચામાંથી ક્યાંક આવકાર પણ મળી રહ્યો છે અને ક્યાંક આને લોલીપોપ પણ ગણાવવામાં આવી રહી છે. લાલજીભાઈ, આપનો શું મત છે? પહેલા આપે જો કે સ્વીકારી તો રહ્યા છો, પરંતુ લાગે છે કે બંધારણીય રીતે પણ આ યોગ્ય ઠરશે? જો બેન, મેં અત્યારે જોઉં છું ઋત્વિકભાઈ છે, લલિતભાઈ છે, બધા પાટીદાર સમાજ અને સવર્ણ સમાજને એક ફૂટબોલ સમજીને આમથી આમ ઉછાળી જ રહ્યા. પાટીદાર સમાજ અને સવર્ણ સમાજને આપીશું નહીં આપીશું. અમારે તો આ આંદોલન કરીએ છીએ કોઈ પણ સંજોગોમાં. લોકસભા પહેલો અમે અગાઉ પણ 2 દિવસ પહેલા પણ મીડિયામાં જાહેરાત કરી હતી, અને જેટલા પણ તમે જુઓ છેલ્લા 1 મહિનાની અંદર અમારી સભાઓની રેલીઓ છે એમાં પણ હું મીડિયામાં બોલેલો છું કે કોઈ પણ સંજોગોમાં આચારસંહિતા લાગે લોકસભાની એના પહેલો સવર્ણ સમાજને અનામત મળવી જોઈએ. કઈ રીતે મળે, શું મળે, એ બધા સરકારના પ્રશ્નો છે, આ ભાજપ અને કોંગ્રેસના પ્રશ્નો છે. અમારે તો જે લોકો અમને અનામત આપશે અને જે અમારા સમર્થનમાં આવશે એને અમે સમર્થન આપીશું, પણ સવર્ણ સમાજને અનામત કોઈ પણ સંજોગોમાં એવી જોઈએ જે બંધારણીય અનામત હોવી જોઈએ. અને 10% બંધારણીય અનામત હશે તો સમગ્ર સવર્ણ સમાજ ફટાકડા ફોડશે. પણ હજી તો બંને જણા અમને સમર્થન, જ્યારે લોકસભા રાજ્યસભા અને કોર્ટની અંદર કોઈ પડકાર છે ને અનામત મળશે તો 100% અમે સ્વીકારીશું. હજી શરૂઆત છે, જયારે મજબૂત થશે એટલે 100% સ્વીકારીશું. નહીં તો લલિતભાઈ, તો પછી જો તમે એમ કહેતા હોય કે અમે સાથે છીએ, તો પછી આને ચૂંટણી લક્ષી કેમ કહી રહ્યા છો? સવાલ તો ત્યાં પણ ઉભો થાય, તમે ચૂંટણી લક્ષી કેમ? જાહેરાત ક્યારે કરવામાં આવી? અચ્છા, એટલે તમને સંસદના છેલ્લા દિવસમાં 4.5 વર્ષ કુંભકર્ણની નિંદરમાં સુતા હતા. અમે 60 વર્ષ કર્યું છે ને ત્યારે તો તમે ઋત્વિકભાઈ અહીંયા બેઠા છો. 60 વર્ષ કોંગ્રેસે છે ને તમે બધું રહેવા દો. 60 વર્ષમાં જે કોંગ્રેસે ટકો તમે કરી દો ને તોય બહુ કહેવાય. તમે તો દેશને અર્થતંત્રને ઊંધા માથે લટકાયું. ઓકે પરેશભાઈ, ટેકનિકલી આ પોસિબલ થશે જો કોંગ્રેસ પણ માની જાય તો? કારણ કે અહીંયા તો કહી રહ્યા છે કે હા પછી સુપ્રીમ કોર્ટ રહે ને સંધ્યા. હા, એટલે જ કહું છું ને, એટલે જ કહું છું સુપ્રીમમાં તો 50%ની વાત છે. કોઈ પણ સંજોગોમાં ન થાય. હા, એનું કારણ છે કે આપણે હમણાં જ ઘણા બધા શબ્દ વાપર્યો, લોલીપોપ. સરકાર સંધ્યા ઓર્ડિનન્સ લાઈને આ કરી શકતી હતી ને કાલથી અનામત ચાલુ થઈ જાય. સરકાર ઓર્ડિનન્સ લાવી શકતી હતી, પૂર્ણ બહુમતી છે. કાલથી જ આ અનામત, કાલ જે નોકરીઓ પડવાની હતી એમાં ચાલુ થઈ જવાની હતી. પણ હજી તો બિલ લાવવાનું છે, લોકસભામાં પસાર કરવાનું છે, રાજ્યસભામાં પસાર કરવાનું છે, રાષ્ટ્રપતિની મંજૂરી લેવાની છે અને અલ્ટિમેટલી સુપ્રીમ કોર્ટ તો ઊભી જ છે. ફરીથી હું એ કહીશ, ઇન્દિરા સાહનીનું સુપ્રીમ કોર્ટની સૌથી મોટામાં મોટી બેચ 11 બેચનું 11 જજોનું જજમેન્ટ છે. એ જજમેન્ટની અંદર ક્લિયરિટી જેણે વાંચ્યું છે બધાને ખબર છે. એ જજમેન્ટને તમારે ઓવરરૂલ કરવું હોય તો એ બેચ 13ની કરવી પડે. 13 સુપ્રીમના જજ જો જજમેન્ટ આપે કે ભાઈ લોકસભામાં બિલ પસાર થયું ને અહીંયા બિલ પસાર થયું ત્યારે થાય. એટલે મેં બોલતા પહેલા જ જે શબ્દ વાપર્યો હતો કે ભેંસ ભાગોળે ને છાસ છાગોળે. હવે તમને બીજી એક વાત કહી દઉં કે હું જે સમાજમાંથી આવું છું એ સમાજની વાત કરી દઉં કે આ લોલીપોપ એટલા માટે કહેવાય કે હમણાં જે કાકાએ કહ્યું કે લોકસભાના છેલ્લા સત્રમાં જ કેમ, તો આખો ચૂંટણી મુદ્દો છે એ તો બધાને ખબર પડે છે. અને હવે તો આપની ચેનલના માધ્યમથી લોકો બધા હોશિયાર થઈ ગયા છે, બધાને ખબર બધી જ પડે છે. હવે આ ધીસ ઇઝ ધ હિડન એજન્ડા. સરકારે પણ સંઘના કહેવાથી લાવવામાં આવેલો ફક્ત ને ફક્ત હિડન એજન્ડા છે, અનામત કાઢી નાખવા માટે. આ અનામત જે માંગવામાં આવે છે ને સંધ્યા, એ અનામત જેને મળે છે ને એની છીનવી લેવા માટેનો હિડન એજન્ડા છે. અનામત ફક્ત ને ફક્ત ચૂંટણી મુદ્દો છે, ફક્ત ને ફક્ત શાસન કરવા માટે. બાકી તો ઇન્દિરા સાહનીના જજમેન્ટમાં જેણે વાંચ્યું છે એને ખબર છે, બધું જ ક્લિયર થઈ ગયું છે કે આ દેશમાં અનામત કોને મળે અને કોને અનામત ન મળે. એટલે જે માંગે છે એને પણ ખબર છે કે એને મળવાની છે કે નથી મળવાની, અને જે નથી માંગતા એને પણ ખબર છે કે એને મળવાની છે કે નથી મળવાની. હમણાં દિલીપભાઈએ કહ્યું કે ગરીબ, અને મેં આનું પહેલા જ મારા એમાં કહ્યું હતું કે તમારી પાસે DRD ના ડેટા છે ને, એને આપો ને અનામત. ગરીબને આપો ને, કોણ ના પાડે છે? દરેક ગરીબને અનામત આપો ને તમે, જેને જરૂર છે એના 8 લાખની મર્યાદા એટલે શું થયું? ક્લાસ 2 અધિકારી 66,000 રૂપિયા પગાર થયો, એના છોકરાને ક્યાં જરૂર પડે છે? તમારે જેને જે દેશનો ગરીબ વર્ગ છે, જે નીચલા તબક્કાનો વર્ગ છે, કે જેને અત્યારે તમારું ચેનલ એના ઘરે નથી પહોંચી, એના બાળકને જરૂર છે, એને આપો ને તમે. એટલે ટેકનિકલી જે તમે મને સવાલ કહ્યો જવાબ ઉપર આવું તો ટેકનિકલી સરકાર પાસે લોકસભામાં બહુમતી છે તો કરી લેશે, રાજ્યસભામાં કોંગ્રેસ આપશે તો પણ કરી લેશે, અલ્ટિમેટલી સુપ્રીમમાં જજમેન્ટ ઓવરરૂલ કરીને જવાનું છે. એટલે દેશના દરેક નાગરિકે વિચારવું રહ્યું કે આ પોસિબલ કેટલી હદ સુધી છે. એ જ્યારે થશે ત્યારે થશે.
પણ એનો 19માં જેને લાભ મળવાનો છે એને લાભ મળી જશે, જેને ગેરલાભ મળવાનો છે એને ગેરલાભ મળી જશે અને અલ્ટિમેટલી અહીંયા દબાઈ જવાનો છે. પરેશભાઈ જે વાત કરી એ જો લોકો સમજે કે આ અનામત લેવા માટેની નથી, આ અનામતને ખતમ કરવા માટેનું કાવતરું છે અને બહુ સમયથી આવ્યું. તમે તેમાં બહુ પદ્ધતિસર એક પછી એક રાજ્યમાં આંદોલનો ઊભા થતા રહ્યા છે ને આ આંદોલનોની પાછળથી એને વેગ આપવામાં આવ્યો છે. એમાં ગુજરાતમાં તો કોંગ્રેસ પણ જોડાઈ ગઈ, કોંગ્રેસને પણ આમાં ફાયદો દેખાયો એટલે કોંગ્રેસે પણ હૈસો કરીને અનામત આંદોલન પાછળ લાભ લેવાની કોશિશ કરી હતી. એટલે પ્રજા જો આ સમજશે કે અનામત માગવા માટેનું આ વાત નથી, એ આ ખતમ કરવા માટેનું આખું છે, એમાં એ જે શંકા વ્યક્ત કરી પરેશભાઈ એ સાવ અસ્થાને નથી, એ લોકોએ પ્રજાએ ચોક્કસ વિચારવું પડશે. બીજું, અનામત દ્વારા આર્થિક ઉદ્ધાર કરવાની વાત હતી જ નહીં. બંધારણની મૂળભૂત ભાવના શું છે, તમે શબ્દ જે બી લખ્યો હોય, આર્થિક અનામત પ્રતિનિધિત્વ માટે છે. નોકરીમાં સરકારી જે તંત્ર છે એ સત્તાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે એમાં જે વર્ગ પાછળ હતો એમાંનો કોઈ માણસ બેઠો હોય તો એને એમ લાગે કે અમારી સત્તામાં ભાગીદારી છે. હવે અનામતને કારણે આર્થિક રીતે ફાયદો થયો હોય તો વસ્તી ગણતરીના આંકડા આપણે આવ્યા છે, તમે જોઈ લો. એમાં જેને અનામત મળી છે એનો આર્થિક ઉદ્ધાર થયો છે અથવા એનો આર્થિક ઉદ્ધાર થયો છે તો એની સામે બાકીનો જે શક્તિશાળી વર્ગ છે એનો કેટલો આર્થિક ઉદ્ધાર થયો છે. એક તરફ 1% વર્ગ છે આ દેશનો અને એની સામે 50% સંપત્તિ એક તરફ અને 1% વ્યક્તિની 1%. હવે તમે 1% ના બદલે 5% વસ્તીને ગણો તો એની પાસે કેટલી સંપત્તિ છે અને બાકીના લોકો પાસે કેટલી સંપત્તિ છે. એટલે એ બધું પણ આગળ જતા જોવું પડશે. અને બીજું જે ફાયદો થવાની વાત છે, મને લાગે છે આમાં નુકસાન બી થઈ શકે, કારણ કે નરેન્દ્ર મોદીને કારણે બીજેપીને ઓબીસીના મત મળતા હતા. આપણે યાદ રાખવું પડે કે ભલે બ્રાહ્મણ બનિયા ઠાકુરની અને ગુજરાતમાં બ્રાહ્મણ બનિયા અને પટેલની પાર્ટી હતી બીજેપીની, પણ એનો સોશિયલ બેઝ વધ્યો હતો. એનો સોશિયલ બેઝ વધ્યો હતો. ઓબીસીના અને એસસી એસટીના મતો પણ મળ્યા, આદિવાસી બેઠકો પણ મળી છે, આદિવાસી મતો પણ મળ્યા છે. એટલે એનો સોશિયલ બેઝ વધ્યો હતો. હવે એ વધ્યા પછી જો આ શંકા કોઈને જાય કે આમાં અનામત બંધ કરવા માટેનું છે તો નરેન્દ્ર મોદી અથવા તો એ પ્રકારના નેતા અથવા તો એ પ્રકારના કાર્યક્રમોને કારણે બીજેપીને જે પ્રતિસાદ મળ્યો હતો વધારાનો, હવે એનું શું થશે? હવે એ બાકીના નેતાઓ છે એ કઈ રીતે મેસેજ આપે છે એના ઉપર આખી વાત જવાની. જી 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 ઋત્વિજભાઈ, જો આ મેસેજ જાય તો જે લાભ મળવા જઈ રહ્યો છે બીજી તરફ નુકસાનની પણ આશંકા. કોઈ રાજકીય લાભ માટે કરેલો આ નિર્ણય નથી, મેં પહેલા પણ કહ્યું. 125 સીટોને લક્ષી નિર્ણય નથી, એ પણ મેં કહ્યું. મને અહીંયા વકીલ સાહેબ અને એમની વાતને દિલીપભાઈની વાત સાથે થોડુંક મને આઘાત લાગ્યો કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈએ સ્પષ્ટપણે કીધું છે કે આ દેશની અનામત સિસ્ટમમાં જે 49% છે એમાં ક્યારેય કોઈ ફેરફાર નહીં થાય. અને સંતભાઈ લલિત કાકા હું સાંભળું છું, હું આપને સાંભળું છું. તો એ વિષય પર જ્યારે એમ કહેવામાં આવે છે કે આ અનામત કાઢી નાખવાનું કાવતરું છે, ખૂબ દુઃખદાયક છે. ખરેખર મને પીડા થાય છે કે એક બાજુ સમાજના તમામ તબકા, તમામ વર્ગ, એસસી એસટી એક્ટ પણ લાવનાર આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ને, કેન્દ્રની સરકાર, જેને અધ્યાદેશ લાવીને એસસી એસટી એક્ટને વધુ મજબૂત કર્યો હતો. આજે એ જ સરકારે ઓબીસી હોય, એસસીબીસી હોય, એસસી હોય, એસટી હોય, આ કોંગ્રેસ ઓબીસી પંચની માન્યતા જે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે અમારા ટેન્યુઅરમાં આપી, એ આજ સુધી ઓબીસી પંચનો વિરોધ કરનારા કોંગ્રેસના લોકો છે. કોંગ્રેસના લોકોએ તો સમાજના કોઈ વર્ગ માટે ક્યારેય બનવું ઈચ્છ્યું નથી. એ તો ઈચ્છતા હતા જ કે સમાજમાં વર્ગ વિગ્રહ થાય, ભાગલા પડે, અંદર ઝઘડતા રહે ને એમની દુપલ અને એમની કેસેટ ચાલતી રહે. આજે સમાજના તમામ વર્ગોની સાથે આજે તમામ વર્ગોની સાથે નહીં ઋત્વિજભાઈ જે વાત કરે છે એમાં એટલા માટે કે મંડળ પંચનો અહેવાલ છે ને એ તૈયાર કરાવ્યો હતો જનતા મોરચાની સરકારે. એ પછી તરત એ સરકાર અમલ કરે પેલા જતી રહી, સ્વીકારે પેલા, અને પછી ઇન્દિરા ગાંધીની સરકાર આવી હતી, એને નહોતો સ્વીકાર્યો. એ આપણે યાદ રાખવું પડે કે કોંગ્રેસને ઓબીસી ને આપવામાં રસ નહોતો, કોંગ્રેસે એને નહોતો સ્વીકાર્યો. પછી વીપીસી આવ્યા ત્યારે થયું હતું. એટલે કોંગ્રેસે શું કર્યું છે, અને જ્યારે ભારતીય જનતા પાર્ટીને આ દેશની સેવા કરવા માટેની તક મળી છે ત્યારે આ સરકારોએ શું કર્યું છે, માનનીય અટલજીની સરકાર હોય કે આજે નરેન્દ્રભાઈ મોદીજીની સરકારે હોય, આ ઐતિહાસિક પગલાને સ્વીકારવું જોઈએ. પછી તો મુદ્દો ચલાવતા રાખીને પોતાની રાજકીય દુકાનો જો ચલાવી જ હોય, પોતાના રાજકીય રોટલા શેકવા હોય, કેટલાય આંદોલનકારીઓ ધારાસભ્ય થઈ ગયા, હજુ ધારાસભ્યમાંથી આ જ મુદ્દાના આધારે સંસદ સભ્ય થવું હોય તો પછી એને તો ક્યારેક જેટલા મોઢા એટલી વાત હોય એને તાળા હું નહીં માનું. ખોટ લોકોને જઈ રહી છે ને, રાજકારણ રમાય ત્યાં તો ખોટ. હા ગીતાબેન, ઋત્વિજભાઈ જે રીતે કહી રહ્યા છે કે રાજકીય રોટલા શેકવાના આ તે બધું, પણ તો તમે શા માટે લોલીપોપ આપો છો? અમે આપતા જ નથી, તમે આપો છો, ગણતા નથી. તમે રાજકીય રોટલાની વાત કરો છો, અમારી માંગણીઓ છે, માંગણીઓ બોલાવીને પૂરી કરવાની વાત છે. અને તમે આ જે અત્યારે હમણાં ક્યારના પરેશભાઈ એક જ વસ્તુ કરી રહ્યા છે, સુપ્રીમ કોર્ટ તમને ખબર છે કે ત્યાં અટકવાનું જ છે, તમને ખબર છે કે આ અટકવાનું છે, તો શા માટે આવી રીતે જનતાને મૂર્ખ બનાવો છો?
અમે તો કહીએ જ છીએ અમે તો કહીએ જ છીએ પ્રક્રિયાને અમે એ જ કહેવા માંગીએ છીએ એના માટે તમે શું સુધારણા કર્યા છે તમે એના માટે સુધારણા શું કરવાના છો તમે એની જાહેરાત કરો ને એ સારી વાત છે એના ઉપર વ્યર્થ ચર્ચા શું કામ કરો છો પરેશભાઈએ નોટિફિકેશન આવે ત્યાં સુધી રાહ તો જુઓ ગીતા રાહ જોઈશું મને ખબર છે કે તમે કીધું ને આગળ કે સોને મળી જઈશું તો પણ તમે એમ જ કહેશો કે વિરોધ નહીં જો મળતું હશે તો અમે સ્વીકારીશું ને તમે પહેલા ઋત્વિજભાઈ મારો કહેવાનો મતલબ એ થાય છે કે જેવી રીતે વાયદાઓ થાય છે વાયદાઓ ક્યારે હજુ સુધી આપની પાર્ટીમાં મેં સુધી નથી સાંભળ્યું 15 લાખની વાત હતી કાલાધનની વાત હતી સાંભળો હું તમને કહું તમે સાંભળો આ બધા વાયદાઓની વાત કરું છું 2017 માં પાટીદાર સમાજ પર પણ ઘણા વાયદાઓ કરવામાં એ પણ હજી પૂરા કરવામાં નથી એક પણ વાયદાઓ તમે કયો વાયદો પૂરો કર્યો છે એનો જવાબ આપો તમે અમે એટલે શંકાઓ શા માટે ઊભી થાય છે શંકાઓ આના માટે પૂરી થાય તમે જેલ કરો આંદોલન કરીએ તમે લાલજીભાઈનું માથું ફોડી નાખો તમારી માંગણીમાં પાટીદાર સમાજ માંગણી લઈને નીકળે એટલે તમે માથા ફોડી નાખો ફાયરિંગ કરો તમારી પાસે જવાબ છે મને એનો જવાબ આપો હવે તમે જેટલા વાયદાઓ કર્યા છે એમાં કયો વાયદો પૂરો કર્યો અહીંયા આપણે ડિબેટ એવી કરવી જોઈએ કે ભાઈ આ 10% મળ્યું છે જલ્દીમાં જલ્દી અમલીકરણ થાય સારી વાત એટલે આપણને એના ઉપરની શંકાનો પડદો હટી જાય અરે તમે વિરોધ પક્ષ તરીકે મજબૂતાઈથી આગળ વધો ને વિરોધ પક્ષ તરીકે મજબૂતાઈથી આગળ વધો ઊભી થાય છે પણ હું શું કહું છું કારણ કે હવે આપી દીધા પછી એમ કહેવાય પાછું ખેંચી લો હું એમ કહું છું સંધ્યાબેન હું એવું માનું છું કે જનહિતમાં આપણે વિચારતા હોઈએ તો જે આપ્યું છે એને આપણે જાકારો ન આપી શકીએ આપણે એને સ્વીકારવાનું છે સ્વીકારવાની સાથે સાથે આપણે એ પ્રેશર બિલ્ડ કરવાનું છે કે તમે આનું અમલીકરણ જલ્દીમાં જલ્દી કરો પ્રેશર બિલ્ડ કરવાની જરૂર નથી તો પછી બીજો કોઈ પ્રોબ્લેમ જ નતો પરેશભાઈ સંધ્યા બીજી પણ એક વાત છે હા કે આપણે બધા અનામત કરીએ છીએ અનામત મળવાની કોને અને લેશે કોણ જી નોકરીઓ તો રહી નથી પ્રાઇવેટાઇઝેશન એટલું બધું થઈ ગયું છે કે ગ્રુપ 3 અને ગ્રુપ 4 મોટા ભાગે અત્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ચાલે છે મોટા ભાગે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ચાલે છે એટલે તમે વર્ગ ભૂલી જાઓ રહ્યું શું ક્લાસ 1 અને ક્લાસ 2 એટલે અહીંયા જીપીએસસી હોય ને કેન્દ્રમાં યુપીએસસી હોય એના માટેની આ બધી ભાંજગડ ચાલે હવે સરકારની વાત કરીએ તો સરકાર એવા લોકોને જ રાખશે ભવિષ્યની અંદર બધું કમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે હમણાં જ દિલીપભાઈ અમારો ઓફ ધ રેકર્ડ વાત થઈ કે માની લો કે એક આખા શિક્ષકો ગુજરાતના જે પણ છે એનો તમારે પગાર કરવાનો હોય તો ગાંધીનગરમાં એક જ બેઠેલો વ્યક્તિ ટીક ટીક કરીને પગાર એનો કરી નાખશે પછી તમને માણસની જરૂર નથી ક્લેરિકલ સ્ટાફની તો તમને જરૂર જ નહીં પડે મોટા ભાગનું જે બેઝ વર્ક છે જે રહ્યું છે કાગળ ઉપરનું કામ એ ક્લેરિકલ સ્ટાફ કરવાનો છે ક્લેરિકલ સ્ટાફ હવે રહ્યો નથી તો અનામત રહી ક્યાં ગઈકાલે આપણે જોઈ લીધું કે પોલીસની ભરતીની અંદર આપણા કેટલા યુવાનોને નોકરી માટે સીટો કેટલી છે ને કેટલા લોકો જતા રહ્યા તો તમે અનામતને વહેંચશો કેવી રીતે મેં અગાઉ પણ તમારા ચેનલના માધ્યમથી કહ્યું હતું કે ચલો પોલિટિકલ ઇસ્યુ ઋત્વિજભાઈ બી એવું કહે છે કે પોલિટિકલ નથી લલિત કાકા પણ એવું કહે છે કે પોલિટિકલ નથી તમે એમ કહો છો કે નોકરીઓ નથી તમે એમ કહો છો કે રોજગાર નથી અનામતની જરૂર નથી તો ઇટ મીન્સ તમે પણ એવું માનો છો કે આ દેશમાં અનામત ન હોવી જોઈએ અનામત હું તો માનું છું ઋત્વિજભાઈ હું તો એમ કહું છું કે જેટલી જેની વસ્તી એટલી અનામત આપી દો એટલે મુદ્દો ખતમ થઈ જાય ને જેટલી પાટીદારની વસ્તી છે એટલી પાટીદારને આપો તમારે કહી દઉં સાહેબ એમને હું કહી દઉં અનામત આપને કહી દઉં અહીંયા બેઠેલા કોઈને નહીં ખબર હોય અનામત છે ને એ આર્થિક લાભ માટે નથી અનામત જે છે ને એ રિપ્રેઝન્ટેશન આપણે ચર્ચા કરી લીધી જ્યારે વાત કાઢી છે હું તમને પ્રશ્ન નહીં એમ કહું છું કે સવર્ણ વર્ગને આજે 10% અનામતમાં ભાગીદારી મળી છે ખોટું છે ના ના એનું પગલું સ્વીકાર્યું અમે તો બસ અમે એનું પગલું સ્વીકાર્યું પણ અમે સામે એમ કહીએ છીએ કે આપણે ચેનલના માધ્યમથી આ દેશની જનતાને સર્વે તો કરો કોને જરૂર છે એનો સર્વે તો કરો બધામાં અમે થઈ કોને જરૂર છે એનો સર્વે કરો ને સાચી વાત છે તમે 8 લાખ ની મર્યાદા 8 લાખ જે વ્યક્તિ કમાતી હશે કેવું છે કે આ કરુણતા છે આ દેશની કે હજુ જાહેરાતને કલાકો નથી થયા
એના આવકારવાને બદલે વિરોધ કરવા માટે અત્યારે આટલી મોટી ફોજ તૈયાર થઈ ગઈ નથી બોલતા એ તો આખો દેશ ચાલે છે પણ ગીતાબેન આજે કોંગ્રેસની ભાષા બોલી કોંગ્રેસની ભાષાની હું એક નાગરિક છું, મારો અધિકાર છે તમારી પાસે બોલો ને વાણી સ્વતંત્રતા અમે આપી જ છે બોલે છે તમે આ ચેનલના માધ્યમથી આ દેશની ગુમરાહ ન કરી શકો તમે તો હું આડો દિવાલ પર મારો કહેવાનો મતલબ એ થાય છે કે પીએમ જૂઠું બોલે છે એ અમને અરે આ સસ્તી પ્રસિદ્ધિ માટે અમારે પ્રસિદ્ધિની જરૂર નથી પણ અમે તો સાચી વાત કરીએ છીએ પણ તમારી તાસીર છે ભાષા કોંગ્રેસની આવે કોંગ્રેસની હોય કે ગમે તે હોય એક જાગૃત નાગરિક તરીકે તમને અધિકાર છે પ્રશ્ન પૂછવાનો કે તમે વાત કરતા હતા 15 લાખની તમે વાત કરતા બેરોજગારોની સમજ શક્તિનો ભાવ કહેવાય તો 15 લાખનો મુદ્દા ની આપણે વાત કરીએ તમારી પાસે જવાબ માંગીએ રણવીરભાઈ એક મુદ્દો ઉઠાવે છે ઇમિગ્રેશન ઉપર મુખ્ય મુદ્દાઓ છે એ રણે મુકાઈ જશે. હા રણવીરભાઈ, જો પરેશભાઈએ જે વાત કરી કે ભાઈ આ ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણ, એની નીતિ જે છે નરસિંહ રાવ સરકારની અંદર મનમોહનસિંહ નાણામંત્રી હતા અને એ ટાઈમે ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણની નીતિ લાગુ કરી કે 35% આપણે ખાનગીકરણ લાગુ કરીશું સરકારી ફેક્ટરોમાં. તો એ સાથે એમને બંધારણમાં સુધારો એ ટાઈમે નહીં કર્યો. નરસિંહ રાવની સરકાર હતી અને મનમોહનસિંહ નાણાપ્રધાન હતા. એમને બંધારણમાં સુધારો કરીને લખવું જોઈતું હતું, જો ખાનગી ક્ષેત્રોમાં અનામત આપવી હોત તો એમાં લખવું જોઈતું હતું ધ ગવર્મેન્ટ ફેક્ટર એન્ડ પ્રાઇવેટ ફેક્ટર એઝ ઓલવેઝ એઝ ઇક્વલ ટુ પ્રાઇવેટ ફેક્ટર. એટલે આમાં અહીંયા નોકરીમાં જે પ્રાઇવેટાઇઝેશન કરે છે એ કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસે તો ઓબીસી ને તો કશું આપ્યું નતું. હું તમને એવું પૂછું છું કે આજે ગુજરાતમાં જે પ્રાઇવેટ અને જે પ્રાઇવેટ આઉટસોર્સિંગ કરે છે એ કોણે ચાલુ કર્યું? અરે લલિતભાઈ, જ્યારે મોરારજી દેસાઈની સરકાર આવી ત્યારે આજ કોંગ્રેસીઓ એને પાડવા માટે તૈયાર થયા હતા અને આજ નરેન્દ્ર મોદી બની ગયા છે. જવાબ આપો. હા, સમજી લો. આઉટસોર્સિંગ ચાલુ કોણે કર્યું? આ 2 લાખ યુવાનોને રોજીરોટી કોને આપી? ષડયંત્ર છે. આજે 9.5 લાખ જણા આવે છે પરીક્ષા દેવા ચોથા વર્ગની સેમી ગવર્મેન્ટની, એના પેપર ફૂટી જાય છે. એ 9.5 લાખ યુવાનો બેકાર રખડે છે કોની સરકારમાં? પણ હું તમને સીધો સવાલ કરું માટેનું પણ આનો જવાબ આપો તમે. નિમાયું છે પ્રાઇવેટાઇઝેશન ભાજપે કરી ગુજરાતના યુવાનોને બેકારોની ફોજ ઊભી કરી હોય તો ભારતીય જનતા પાર્ટીએ કરી છે. સમજી લો. અને એની સાથે જનરલ ની સીટોને પણ બ્રેક વાગે, લોકોને રોજગાર મળી રહ્યો છે. પોલીસની ભરતીમાં ફેરથી પેપર, એ તો વિકાસ સાહેબ એ વાત એક ઓનેસ્ટ અધિકારી, અને એને કીધું કે ભાઈ આવું થઈ રહ્યું તો તાત્કાલિક એમને રદ કર્યું. એ વ્યક્તિએ ષડયંત્રને ચાલવા તો દીધું નથી. જરૂરી છે કે કેન્દ્ર સરકારને 4.5 વર્ષ સત્યાદેશની સામે આવવું જોઈએ. 8 કરોડ જેટલા યુવાનોને 10 લાખ જેટલી લોન મુદ્રા બેંક આધારિત આપનારા નરેન્દ્ર મોદીજીની સરકાર છે. ગુજરાતની વાત કરીએ તો ગયા 1 વર્ષમાં 3.5 લાખ કરતા વધુ યુવાનોને રોજગાર આપનાર. 22 વર્ષની એ કરીશ, મને બોલવા દો. આજે તમે જિલ્લા પંચાયતમાં આવો, મેં તમને સાંભળ્યા જી. તો ગયા 1 વર્ષમાં 3.5 લાખ કરતા વધુ યુવાનોને રોજગાર આપનાર આદરણીય વિજયભાઈ રૂપાણીજીની સરકાર છે.
યુવાનો માટે મેક ઇન ઇન્ડિયા હોય, સ્ટેન્ડઅપ ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય, એવા અનેકવિધ યોજનાઓ અને એનો અસરકારક અમલ કરનાર કોઈ હોય તો નરેન્દ્ર મોદીજીની કેન્દ્રની સરકાર છે. બેન 1 મિનિટમાં લોન આપવાની જે યોજના છે, લલિતભાઈ હું તમને ચેલેન્જ મારું છું, તમે પણ 1 મિનિટમાં લોન લઈ લો જોઈતી હોય તો. આ સરકાર લોન આપવા માટે કટિબદ્ધ છે, એમાં કોઈ જ્ઞાતિ કે જાતિ નથી જોઈતી. રોજી રોટીની વાત કરો, કે સામાજિક સમરસતાની દિશામાં વધુ મજબૂત પગલું બનાવનાર નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર છે. કરી નાખ્યું છે આ દેશના અર્થતંત્રને સાહેબ. એક પણ ધંધામાં દમ નથી. નોટબંધી પછી બધા જ લોકો બેકાર થઈ ગયા છે. 30 લાખ લોકોની નોકરી ગઈ છે અને 2 કરોડ કરવાની વાત કરતા હતા. તો બહુ સ્પષ્ટ તમને કહી દઉં કે આખા દેશમાં એના ઘટક દળો બધા જતા રહ્યા છે. તમે તમારું સાચવો. ક્યાં એની પાસે આજે ઠાકોર સમાજની તમારા ત્યાં એક બેઠક મળી હતી. તમારું સાચવો. તમારું સાચવો. લાલજીભાઈ, લોકસભા પહેલો બંને આગેવાનો અહીંયા ભાજપ અને કોંગ્રેસના વડીલ બેઠા છે, તો હું તો અત્યારે ડિબેટ પૂરી કરીને જઉં છું, પણ કહેવા માંગુ છું કે જયારે અનામત 10% જયારે કાલે લોકસભા કે રાજ્યસભામાં આવે ત્યારે તમે વિરોધ ના કરતા. એટલે લોકસભા પહેલો અમને સવર્ણોને અનામત મળી જાય એટલે અમે તમને બધાને થેન્ક યુ કહેશું જાહેર મંચ ઉપરથી. એટલે લાભ મળવાનું ચાલુ થઈ જાય તમને થેન્ક યુ કહેશું. બીજી અમે ચર્ચામાં ઉતરતા નહીં. પહેલા લોકસભાની ચૂંટણી પહેલા બંને વડીલો પડે એ પહેલા એટલે બંને જણા તમારી સાથે બસ અમારે બંનેનું કેવું છે વિરોધ ના કરતા. દિલીપભાઈ, પ્લસ માઇનસ શું છે આમાં? લાગે છે એટલું ઈઝી છે ને જનતા ઉપર પણ એની એટલી અસર થશે ચૂંટણી વખતે? પ્લસમાં એમ એક પ્રમાણે જે મોટાભાગના જે ચર્ચા કરતા હતા કે SC ST એક્ટમાં ફેરફાર કર્યો એ પછી જે કોર વોટર્સ ગણાતો હતો બીજેપીનો સવર્ણ અથવા બિન અનામત વર્ગ શબ્દ આપણે વાપરવો જોઈએ, તો એનામાં થોડી નારાજગી હતી. એટલે એને કારણે કોશિશ એ હતી કે એને થોડો રાજી કરવાની વાત હતી. બીજું પણ મેં વાત કરી કે પોતાના કોર વોટર્સને આનાથી રાજી કરી શકાય છે, પણ નરેન્દ્ર મોદીની વ્યક્તિગત પ્રતિભા કારણે ઓળખને કારણે જે ઓબીસીના મત મળતા થયા છે એ આપણે સ્વીકારવું પડે. ઓબીસી ST SC બધાના મતો બીજેપીને મળતા થયા હતા. એટલે હવે જો મેસેજ એવો જશે કે આ માત્ર રાજકારણ માટે છે અને ઓવરઓલ અનામત બંધ કરવા માટે છે અને પોતાનો જે કોર વોટર્સ છે એને લાભ કરાવવા માટે છે, એવો મેસેજ જશે તો ઓબીસી મતોનું જે નુકસાન છે એ થઈ શકે છે. એની સામે બિન અનામત વર્ગના મતોનું કોન્સોલિડેશન પણ થઈ શકે છે. એટલે લાભ અને ગેરલાભ બંને છે. પણ હવે બીજેપી શું મેસેજ આપે છે મતદારને અને વિપક્ષના લોકો કઈ રીતે આખી વાતને પ્રજા સામે, કારણ કે વિપક્ષે વિરોધ કરવો મુશ્કેલ બનશે. જ્યારે મંડળ પંચ આવ્યું ત્યારે બાકીના લોકોએ વિરોધ કરવાનું ભારે પડ્યું હતું અને એવું કહેવાય છે કે મંડળ સામે એટલા માટે જ કમંડળ શરૂ કરવું પડ્યું હતું. તો એ જે નુકસાન થયું હતું એ નુકસાનને ધ્યાન રાખીને વિપક્ષ હવે કેવી રીતે રિએક્શન આપશે એને કારણે લાભ અને અલાભ નક્કી થશે. નહીં, વિપક્ષ તો અહીંયા તો કહે છે કે ભાઈ સાથ આપીશું, પરંતુ મેં જે કેન્દ્રના પ્રવક્તાને સાંભળ્યા એને એવું કહ્યું છે કે આ એક એવો મુદ્દો છે, આ નાનો કાયદો નથી. આ સમજવાનું છે કે મૂળભૂત ભાવના જે આપણે બંધારણમાં 4 કે 5 મૂળભૂત ભાવના છે કે વ્યક્તિ સ્વાતંત્ર્ય મળે, સૌને રોજગારીની તક મળે, બધા સંપૂર્ણપણે સ્વતંત્ર રહે, ધર્મ પાલનનું સ્વાતંત્ર્ય રહે, આવન જાવન એક પ્રદેશમાંથી બીજા શ્રાવણમાં આવે, એ બધી બહુ મૂળભૂત ભાવના છે, બેઝિક, જેને આપણે કહીએ આપણા બંધારણનો છે, પાયો છે. એને બદલવા માટે તમારે સર્વસંમતિ ઊભી કરવી પડે, માત્ર તમે એક નાનો કાયદો પસાર કરી નહીં. એટલે આ એક એવો મુદ્દો છે કે ચર્ચા વિના પાસ ન કરી શકાય. એટલે મને લાગે છે વિપક્ષ એવી રીતે મુદ્દો ઉભો કરશે કે તમે આને પ્રી નોટિસ અમને આપો, અમને વાંચવાની તક આપો, ખરડામાં શું શું છે, પછી જ અમે ટેબલ થવા દઈશું. એટલે અમે વિરોધ કરી છે એવું કોઈ નહીં કે ત્યાં સુધી તો ફાયદો બીજેપીને મળી જશે, કારણ કે 19ની ચૂંટણી પણ પતી જશે પછી એવામાં. હા, એટલે મૂળ વાત એ છે ને, એટલે એટલા માટે ટીકા થાય છે. એટલે એટલા માટે ટીકા થાય છે કે લાભ લેવા માટે છે. પણ વિપક્ષનું મને એવું લાગે છે અત્યારે એવું છે કે આ બહુ અગત્યનો ખરડો છે, એટલે ટેબલ કરતા પહેલા એના પર અમારે વિચાર કરવો પડે. એટલે વિરોધ નહીં કરે પણ વિચાર કરવાની વાત કરશે, એવી અત્યારની સ્ટ્રેટેજી લાગે છે. જી, આ સ્ટ્રેટેજી આવી કંઈક હોઈ શકે છે, જે રીતે રાજકીય વિશેષજ્ઞ પણ કહી રહ્યા છે કે ટેબલ પર મૂકવા માટે અમને થોડોક વિચાર કરવા માટેનો સમય આપો, કદાચ વિરોધ ન કરે, કારણ કે વિરોધ કરે તો ઉલટું પડી શકે તેમ છે. અને સામે 2019ની લોકસભા ચૂંટણી છે, ઉલટો દાવ પડી જાય તો હાથમાં આવેલી બાજી પણ જઈ શકે છે. આગળ વધીશું.